એને એટલી થબલ ન પલે ત્યાં થોલા હે ને મને થીન બદલ ન ભાવે થીન ન લઈ આવ્યા થોલા લઈ આવ્યા પણ ત્યાં થે તેવા તાધા થાય તૂતા થે બલદિયાની તેમ થબલ ન પલે અમને થીન લેવા મોતલું ધો તમે अबे साले તું થૂતા થો ઊંધે તાંદ થૂતા થો થબલ ન પલે આ થોલામાં થીન ધોય જેમ ગોદડાનો ઘા કરે ને એમ મને ઘા કર્યો હોતે શું છે તારે આમાં થીનતા ન લેવા થોલા જ થાલી નીચલી અરે બાપા સિંગ નહોતી એની દુકાને ભૂલી ગયો એ કે કાલ આવે ને તો સિંગ લઈ જઈ આછા દામમાં એક જ દુકાન છે પણ થીન ધોથે માલે હા પણ સિંગ લઈ આવી છે એની દુકાનની સિંગ હારી આવે છે આ વાતમાં માયરા માયર તો થામા તું કોક દીક મારા હાથ પગ ભાંગી નાખીશ એ માલો છો ને એવા તમે તામ તોલો તો એટલે તમને માલવા પલે માલે હું માલવા પલે પેલા હું તેઈ દાઈ હતી હું તમને ધલાઈ કાઈ તેતી માથે હાથે ઉપાડતી તમાલા ઉપર ના ના તો પતિ આ મને હવે થીન બધે થોલા નો ભાવે તમને બધી ખબર છે તોય અડધી પી દે હું આ તો હું ગામમાં જઈશ તો લઈ આવીશ હવે તું તવ તું હા બોલ માલા ભાતનું તામ તલી નાખ્યું છે તમે થઈને વાતન ને તપલા તલી નાખો તે હું થઈને લથોઈ બનાવી નાખું શું કરી નાખું વાતન તપલા હા વાસણ અને બીજું તપલા ધોઈ નાખો ટપલા શેના ટપલા લુદલા ધોઈ નાખો ઓહો લુગડા આ લુગડા તાઈ તલીને મારે એક તને તાલા છો હું તોતલી થાઉં એટલે પણ તારા ભેગો રહી રહીને હું તોતરો થઈ ગયો છે હવે તો કંટાળી ગયો છો બાપા એમ નહીં આ બધું કામ તારે નથી કરવાનું હું બધુંય તામ તલો તો હું થાતી નહોતા બધું માલે જ તામ તલવાનું પણ હું વાલી ઓલા હું વાડીએ જાતો હોય મારે વાડીના કામ કરવાના હોય ઘરના કામ બધાય તારે કરવાના હોય આ લુગડા ધોવાના વાસણ ધોવાના એમ નહીં તમે વાલીએ થઈને તું પાલા ઉપાલો તો મોટા ખાલી ધ્યાન લાથો તો મધુલનું તું તામ તલે હા વાહે હાથ દઈને બસ બીજું તાય તમે તામ નથી તલતા તને ખબર છે હું કાંઈ કામ નથી કરતો મને બધી ખબર છે ન્યાથી થી તેવાલા કેમેલા લાખ્યા છે હાવા દે ને તારે ઘરે બેઠા તિંગને તોલા ઓલા સિંગને સોડા ખાતા રાખવું છે આ વાલ તેનો છે કયો હા આ તેન થોતલીનો વાલ છે ચોટલીનો છે તોતલીનો કઈ નથી થોતલીનો વાલ આવ્યો આયા એલા પપ્પા હવે આ તારા ઉડીને આયા માથા ઓરવેસ ને તોય બેન પલની બનાવી તે ને તો માલા દેવી તોય ભૂંધી નથી હો ભાઈ આ એક તું તોતરી છો ને એ ઘણું છે ભાઈ તોતલી નો તાતા ન તો વાલો તાજી નથી જ હા વાંધો ને હાલ હું તો તાવ તું બોલ તમે થે ને બાને ફોન તલો ને બાનું શું કામ છે અહીંયા એ પલ્લી દેતા ને હા. તો અંતલ પંતલ પૂતી લ્યો અને અહીંયા આવે થોલાક દી લોતાવા અહીંયા રોકાવા આવે માર બા હા તે હું ફોન તલું ના તારે ફોન નથી કરવું તું ફોન કરીશ ને તો 1 કલાક વાત હાલશે તને મારી બાને ખબર પડશે કે મારી વહુ એમ કહે છે કે આટો મારવા આવો એટલે મારી બાને હે ને હું મારી રીતે ફોન કરી દઈશ બરાબર છે ન તો અમાર હાવ હોની વાતો ઘણી લાંબી હાલે હા લાંબી આપણે નથી આંકવાની સમજ્યા નકર ઈ કંટારી જાહે તો હવે તમે તામ તો તલી ના થો શું તપલા ને વાતન તપલા ને વાતન કપડા ને વાસણ હું બધું ધોઈ નાખું છું કામ કરી નાખું છું અને મારી બાને હું ફોન કરી દઈશ તું બેઠી સોડા પી હા ઈ તો હું થોલા તો પી જાય હવે હા. તીન બદલ હવે થોલા લઈ આવ્યા તો ધલમાં નહીં દલવા દઉં એ કાંઈ વાંધો નહીં સિંગ પેલા લઈ આવીશ પછી સોડા લઈ આવીશ હો તલત હા. દાયા દીતલા હું દાયા દીટલા આવે મગજની પથારી ફેરવી નાખી મારી આમનમ તું બોલ્યા કાંઈ નહીં કાંઈ બોલવાનું થાતું નથી હો કામ કરી નાખું અને મારા બાને ફોન કરી દઉં હો અને મારા બાને કહું તમે આટો મારવા આવો બધી થબલ પલે છે મનમાં તું બોલો તો ને મને ઈ બધી થબલ પલે તે આગળનું તોતરું છે પણ ઓમગદનું બુદ્ધિશાળી છે હારું કાંઈ વાંધો ને હાલ હું કામ કરી નાખું હો ફટાફટ જાવ હા, ફટાફટ. ત્યાં થોલા પી લો આ તું તોલા આ સોડા પી લે તું બાને ફોન તલવાનું ભૂલાય નહીં ન તો એ બાને હમણાં ઘરમાં જાવ ફોન પડ્યો છે બાને પેલા ફોન કરું પછી ઘરના કામ કરું ચાલો હાલો મારા બાને ખબર પડે ને થોડાક દી રોકાય હા તો ખબર શું ભલે હું તો થાતવી જ મધાના આલમ તલવા આવશે ને મધાના એવો મસ્તીના તાતે થાતલેથી ફાતલેથી થાતલે એક દી રોકાય તો સારું છે નતલું બોયલા જ લાગશે ખબર ના પડે ને ત્યાંથી કામ ચાલુ કરું મને કઈ નક્કી જ નથી થતું બોલ આવી બાયડી હોય આના કરતા લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું મારે લાવ મારે બાને ફોન તો કરી દઉં વળી કહે છે બાને ફોન ન કર્યો
હાલો બા. હા બોલ બેટા. એ હવે સારું થઈ ગયું ને તમને? બસ આયલા રાખે કા હું હતું બોલ ને. એ તમારું હવે એમ કીધું છે કે બાને ફોન કરો અને અહીંયા આટો મારી જાય. આ તે મારી જઈશ એમાં હું વાંધો. આ તો બપોર પછી તમે નીકળી જાઓ અને આવો તમે. તમને બેયને સારું છે ને? અરે જલસા છે, તમે અહીંયા આવો તો ખરા પછી ખબર પડે કેવા જલસા છે બા. એમ કેમ બોલસ? એ તમે અહીંયા આવો તો ખરા, બપોર પછી નીકળી જાઓ તમે અહીં ઘરે આવો. કાંઈ વાંધો નહીં આવું છું હમણાં હાલ હો. એ ભલે ભલે. હા ભલે હાલ મૂકું મહાદેવ. મહાદેવ. મારી બા આવે ને એને ખબર પડે કે વહુને આ કેવી રીતે હાસવે છે. હું તલું નવલી બેથી તઈ થમતમાં જ નથી આવતું. એ તામ તલું હું દીત દાવ દૂધલાતી. તયું દીત દાવ? હા એ માલે તોદલે બેથાલે મોલ ત્યાં બોલે, મોલ ત્યાં બોલે લે મોલ ત્યાં બોલે. એ માલે તોદલે બેથાલે મોલ ત્યાં બોલે. એ બસ લ્યો, મોરલો અહીંયા જ બેઠો છે, ક્યાંય મોરલો નથી બેઠો. હવે તો આ મોરલાના પીછે પીછા ખરી ગયા છે બાપા. તેમ એમ થતાથમાંથી બોલો છો, પેટમાં બલતલા બોલે તા? આવી બધી કલાકાર હતી તું? અલે વાત જ થાવ દે, મને એટલો થોત હતો ને દીત દાવાનો તો મારા બાપાએ મને દીત જ દાવા ન જવા દીધી. એ હારું થયું નો ગાવા દીધું, નકર બીજા બધા કલાકાર રહ્યા ને ઘર ભેગી ના થઈ જાત. ઈ તેતા તા કેમ કે તારી જે મીઠાશ છે ને જે ગાવામાં, ઓહો આમે આટલું ગાયું ને તોય મને એમ થઈ ગયું કે મોનોકોટો જડે ને તો પીન મરી જાવ. તા મોનો તો એ કુઈતરાય ગામના હે ભાગી જાય તારું ગીત સાંભળી. મારા બાપા તો એમ કહેતા હતા તું દીત દાવા ધાને તે દુપર તલ ને તો બીજા તલાતલ ભાધી જાય તોય તકે જ નહીં. તલાતાલ નહીં, અવાજ સાંભળીને લેવો બધો અવાજ છે માલો. કલાકાર નહીં, વગાડવા વાળા સાંભળવા વાળા બધાય વયા જાય. બરોબર છે. હમ બધાય વયા જાય. બહુ સારું ગીત ગાસ. મને ખબર છે બીજું તમે માલી મસ્તી તલો છો. હું તને શું કહું છું, ઘરના કામ બધાય થઈ ગયા છે અને બાને મેં ફોન કરી દીધો છે. બરાબર? તલી દીધો બાને આ ફોન? બાને ફોન કરી દીધો. બા હમણાં બપોર પછી સીધા બસમાં અહીં આવતા રહેવાના છે અને મારે છે વાડીએ કામ, હું જાઉં છું વાડીએ. તે વાલીએ થવાનું. હા, અને રાંધવાનું ઈ તો રાંધી નાખશો કે ઈ હું રાંધી નાખું? તો ભલા માલા તમારે લાંધી નો ના થાય તો પછી હાલો હાલ કામ બતાવી જ ના થાય. એમ ન થાય તો હું આ એ તો જ કામ કરું, જે કીધું હોય ઈ જ કામ થલે. એમ ન થાય તો હું લાંધી નાખું. બા આવે છે તો મારે લથઈ બનાવી ને. હવે તારા હાથની બાને રસોઈ ખવડાવજે. છે થાલું લ્યો તો 5 કિલો તેલી લેતા આવો, પછી તમે વાલીએ તાવ. કાંઈક તો મગાવવું તો પડે જ ને તારે, એમાં તો હાલે જ નહીં. દાવા નથી દેતા દુકાને ત્યાંય. દુકાને ક્યાંથી જાવું? દુકાન વાળો સમજવો જોઈને શું લેવા આવી સોઈ. એ થાલું હાલો વાલ ભેદા થાવ. હા હું વાલીએ જાઉં. હાલો વાલી ભેદા થાવ, મારે તમારું ભાથન નથી સાંભળવું. હા વાંધો ને. અને હવે ગીત નો ગાતી. નહીં દઉં. હા નકર શું આ પાડોશીમાં રહ્યા ને મકાન ખાલી કરીને વયા જાય. ભયા થાવ ને. જાઉં છું હાલ. ઈ ના પાલતે તો હું દીત નહીં દઉં, હું બીજું દીત દઈશ. ધોલીલા માલે તોલે રમવા જાવું છે. માલા બેટા ફોન કરે બા આવતા રહ્યો. ખબર પડે આ ઉંમરે ઠેલાય ઉપડે નહીં કે બાને રિક્ષામાં તેડવા જાય કે આપણે લેતા આવી. બેય માણા એવા, બે ઓલી બાએ એવી અને આ એવો, બે હરખે હરખા ભટકાઈ ગયા. ઓલો ગાંડો હતો, ઓલી હાવ ગાંડી. અરે ભગવાન હું થાહે આ બેયનું. થાકી ગઈ. એક તો ગામમાં કોઈ રિક્ષાવાળા બાપલિયા મળે નહીં અને આ ઉંમરે હલાવવું જોઈએ ને. ઘર કેટલું આઘું છે, 1 કલાકનો રસ્તો છે. હાય ભગવાન, ઘર તો આવ્યું, બેમાંથી એકેયને એમ થાય નહીં કે લેવા જાય. આ ઉંમરે આપણે તો આ કરવું ને. હે ભગવાન, ભોળાનાથ. ક્યાંય અંદર રહી છે, ક્યાંય ઠામુકી દેખાતી નથી. છોકરોય વાડીએ ગયો લાગે છે, એ ગઈ છે નહીં. આહા ભગવાન, થાકી ગયા. અધી લાંધું નથી ત્યાં ભીથાલી આવી ગયા. આ દોથી ને થબલ જ ન પડે તા એમ ધોલી આવે છે. એ દોથી આમ નીતલતી ની થાળેથી લઠાઈ નથી બનાય. એ માતાજી મારા થાતું આવી ગયા. લે મને તો થબલ નથી. ચાલે આવ્યો બા. થોલી બા થોલી, મને ખબર નહોતી. મને છે દોથી આવે છે ને ભીથાલી ઈ આઈ છે. ચાલે આવ્યા.
હું એમ કહું છું કે તું ભિખારી હારે આવું વર્તન કરસ. કોઈ આંગળે માંગવા આવે તો એને આમ કઢાઈ નહીં, દઈ દેવાય. એ બા હું લોટલા દવ તું પણ ઈ લોટ હે ને છીથી જ દઈ છે. દલમ થાય ને એટલે મને દ્યો ને એમ તે ની થલે લઈ જાય પછી. એ ભલે ને ઘરે લઈ જાય, એમાં હું થઈ ગયું? બિચારા માંગવા આવે તો એક ભેગું બેનું દઈ દે. આવી રીતે ભિખારીને આંગણેથી કાઢેસ તું? બોલવાની સભ્યતા જ એ નથી. આપણે દઈ તો આપણા ધલમાંથી પછી બધું તૂટી જાય. એ નો દેવાય કાંઈ પછી બધાય આ વેવાયા થઈ જાય. એ હાલો તમે દલમ થાવમાં થાથલે બેઠો, હું પાણી ભરતી આવું તમારા હાથું ને હા, જા, જા, થેલામાં પાણી લઈ ભરી આવ્યા મારા હાથું. હા, લઈ આવી છું, પછી આપીશ. જા, શું લઈ આવ્યા? હાડી લઈ આવી સરસ. આલી લઈ હે થલો લ્યો હું ધોઈ લઉં. પછી તને ખાટલે બેહીન દેખાડીશ. થાલું તો આવ્યા હોય ને તો પેલા પાણીનું ને ચાનું પૂછાય. તેથી તછલા લ્યો જય શ્રી કૃષ્ણ. હાલો સુખી થાવ. થૂતી થાય થૂતી તો થાવ જ. હે? થૂતી તો બહુ થાવ. અહીંયા જો તેવો મતાન છે, તમે અહીંયા લેતા જ નથી. ના કે હું તમને થૂતી તલ નાતું. હવે બાપા હું અહીંયા જ રહેવાની છું. મારો દીકરો ક્યાં ગયો? એ તો વાલીએ દ્યાય છે, થાલા થઈને દે. માલા ઉપર તેવા થાલા થાય છે ધલી એને તાય થાલા બહુ થઈ જાય, મત જ દલમ થઈ જાય એનો. હું તાય બોલું ને એટલે માલું પર થીધા હાલી જ થાય. એટલે તમે થઈને થમતાવ દો તમારા દીતલાને. તો હાલવા મંડે તારે રોકાય ને. થાલા થઈ જાય થાલા. થાલો હાલો તમે બેઠી જાવ, નહીં સમજો તમે મારી વાત નહીં સમજો તોય થેલો સમજતું મૂકી આઈ નથી. જા. થેલો મૂકી આવું હાલો તમે બેઠો, હું પાણી ભરતી આવું. ભગવાન હું થાય? આ છોકરો આવી, આ વહુ આવી તોતડી, હું બોલે હું કે કાંઈ સમજાય નહીં. નકરી લેવાની જ લાલચ. બા કાંઈ લાવ્યા. જો આવી વહુ હોય ને તો જીવતે જી બધું કરી લે એના નામનું. આ શું કરશે ને મારા વિપલાનું શું થાય છે? મને તો ઉપાધિ થાય છે. હવે આ પાણી લેવા ગઈશ, ક્યારે આવશે? લાઈ ખાટલે થોડીક વાર આરામ કરું. બરોબર છે જય માતાજી મિત્રો, તોતરીનો વિડીયો તમને કેવો ગમ્યો? બરાબર ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ને હવે મારી બાનો અને આ તોતરીની કેવી બાકા ઝીકી બોલે ને જોવા માટે તમારે બીજો ભાગ ફરજિયાત જોવો પડશે. ને ટૂંક સમયમાં બીજો ભાગ હમણાં મૂકી દઈશું. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તોતરી તારે કઈ કેવું છે? હા જલ્દી છે ને વિડીયો અમારો ધોઈ લેજો અને બીજો ભાગે ધોઈ લેજો. મહાદેવ. જય માતાજી.